જી રામજી યોજના બાબતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. કોંગ્રેસ ગાંધીજીનો સતત વિરોધ કરી રહી છે. ગાંધીજીના અંતિમ શબ્દો રામ હતા, તેને પણ કોંગ્રેસે સ્વીકાર્યો નથી. ગાંધીજીના નામને ક્યારેય કોંગ્રેસે સ્વીકાર્યું નથી અને માત્ર તેના ફોટાનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ કહે છે કે મનરેગા અમારી યોજના હતી, પણ તેમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા. આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારો થયા. આ યોજનામાં મજૂર જ રહ્યો હતો. પણ જી રામજી યોજનામાં 100ને બદલે 125 દિવસ સુધી રોજગારી મળશે. મનરેગાના 28,000 કરોડમાંથી 32,000 કરોડ રૂપિયા જળ સંચય માટે પણ આપ્યા છે. વિવિધ યોજનાઓ અને વિષયોને જોડી અને જી રામજી યોજના તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસ ક્યારેય પણ લોકોના હિત માટે કામ કરતી નથી. જે નામ કહે છે કે નરેગા કે મનરેગા અમારી યોજના હતી, આ મૂળ યોજનામાં ઘણીવાર ફેરફાર થયા છે. પરંતુ મનરેગા જે સમયમાં 2005ના સમયમાં જે કંઈ ગરીબોના કલ્યાણ અર્થે કરવાના નામે જે યોજના જાહેર થઈ, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો. યોજનામાં છેડા ઘણા બધા હતા, જેનો ઉપયોગ કોંગ્રેસીઓ પોતે કરતા હતા. અને એમાં પણ ફક્ત મજૂર જ રહે, એનાથી આગળ વધે જ નહીં. એ હાથથી ખાડો ખોદે, રોડનું કામ કરે, માટી કામ કરે, એના સિવાય કોઈ કલ્પના નહોતી કરી. એ મનરેગામાંથી મોદી સાહેબે આજે એવી જી રામજીની જે યોજના લઈ આવ્યા છે, એની અંદર 100 દિવસને બદલે 125 દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે. સાથે સાથે જે પહેલા 15 દિવસે પગારની ચૂકવણી કરતા હતા, હવે 7 દિવસની અંદર કરવામાં આવશે. આની અંદર ફક્ત મજૂરી નહીં, કૌશલ્યને પણ વિકસાવવા માટેની યોજના બનાવી છે કે ફક્ત મજૂર બનાવવા દેશમાં, એના બદલે એમને જે કૌશલ્ય છે, એનામાં જે ટેલેન્ટ છે, એનો ઉપયોગ કરવા માટે પણ આ જી રામજીમાંથી પૈસા વાપરી શકાય એ પ્રકારની આ યોજના બનાવી છે. એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જે મજૂર નથી પરંતુ એમની પાસે ટેલેન્ટ છે, એવા લોકોને પણ એનો લાભ મળશે. આવી યોજનાઓ દ્વારા અમારી યોજના જે છે જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે અમારો પ્રયત્ન છે, અને એમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનને કારણે લગભગ 10 મહિનાની અંદર 35 લાખ જેટલા સ્ટ્રક્ચર બન્યા છે. આ સ્ટ્રક્ચર એમાં ક્યારે સરકારનો એક પણ રૂપિયો વપરાયો નહોતો. ત્યાં મોદી સાહેબે આ વખતે મનરેગા નામ હતું ત્યારે પણ, અને હમણાં જી રામજી 1 એપ્રિલથી નામ બદલાય છે ત્યારે એમાં જે ડાર્ક ઝોન છે કે જ્યાં બિલકુલ 1200 ફૂટ સુધી પાણી છે, એવાને મનરેગાના જિલ્લાના ફંડમાંથી 65% પૈસા ફરજિયાત પડે આ જળ સંચય માટે વાપરવા માટેની યોજના પણ બનાવી છે.